સાયબર સેલ દ્વારા આચરવામાં આવેલી પ્રવૃત્તિમાં 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડના આરોપી દિવ્યેશ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે। આ કેસની ગંભીરતા એટલી મોટી છે કે તેના તાર વિદેશી ધરતી સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું। દિવ્યેશ ચક્રાણી છેલ્લા 8 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો। ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો અને નાસ્તો ફરતો હતો। જોકે પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તેને સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દબોચી લેવામાં આવ્યો હતો। દિવ્યેશ ચક્રાણીની ધરપકડ બાદ પોલીસ હવે તેના બેંક એકાઉન્ટ્સ, વિદેશી સંપર્કો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે। આ 1550 કરોડ ક્યાં ટ્રાન્સફર થયા અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે તે અંગે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે। સુરત પોલીસની આ કામગીરી સાયબર ગુનેગારો માટે કડક ચેતવણી સમાન છે। હાલ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડની એક ફરિયાદ દાખલ થયેલી હતી। 1550 કરોડનું જે ફ્રોડ થયેલું હતું, જેમાં જે મેઇન આરોપી છે એ જે કિરાત જાદવાણી, એની બહેન છે રુદ્રા જાદવાણી અને બીજું એની સાથે સાથીદાર છે જેનું નામ છે દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણી, જેની ઉંમર 26 વર્ષ છે। અને કિરાત જાદવાણી જે મેઇન આરોપી છે એ અને આ જે દિવ્યેશ છે એ બંને જણા પહેલાં ટેક્સટાઇલનું પાર્ટનરશિપમાં બિઝનેસ કરતા હતા, જેમાં એને ખોટ ગઈ અને પછી એણે આખી સાયબર ફ્રોડની લાઈન કિરાત જાદવાણી શોધી। એની સાથે ઓલરેડી ટેક્સટાઇલના ધંધામાં પાર્ટનરમાં જે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી છે અને એની બહેન વૃંદા જાદવાણી, ત્રણેય જણાએ મળી અને એકાઉન્ટ ખોલાવવા, જે એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને જે વ્યક્તિ પોતાના એકાઉન્ટ્સના ડિટેલ્સ KYC આપે છે અને કરંટ એકાઉન્ટ ખોલવા માટેની જે આખી પ્રોસિજર છે એમાં તમામ ખાતાધારકોના બેંકના ડોક્યુમેન્ટ્સ લઈ બેંકની સાથે ટાઈપ કરી અને કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે થઈ અને આખું એક જે સેટઅપ ઊભું કરવાનું હોય છે દુકાનનું, શોપનું, એ આખું ખોટું ઊભું કરવું, જેના કારણે થઈ અને બેંકવાળા સાથે પણ એ લોકોનું ટાઈપ હતું। અને આ ગુના સંદર્ભમાં જેમાં બેંકના જે કર્મચારી છે એ પણ ત્યાં આવે, જેણે બેંકનું ખાતું ખોલાવવાનું છે ધારક પોતે પણ આવે છે અને આ જે આરોપી છે દિવ્યેશ જીતેન્દ્ર ચક્રાણી એ પોતે પણ ત્યાં જાય છે। એટલે બેંક અને ખાતાધારકો વચ્ચે એ પોતે એક ટાઈપની રોલ એને પ્લે કર્યો છે, જેમાં કોઈ જ દુકાન ખોલાવેલી હોય નહીં, પરંતુ એવું ખોટું સેટઅપ દુકાન છે એવું ખોટું સેટઅપ ઊભું કરી અને ખોટા કરંટ એકાઉન્ટ્સ ઊભા કરવામાં અને પૈસા ટ્રાન્સફર કરવામાં એનો મેઇન રોલ છે આ દિવ્યેશ જીતેન્દ્રભાઈ ચક્રાણીનો, જે આ ગુનો દાખલ થયા પછી દુબઈ શારજાહમાં ભાગી ગયો હતો। એના વિરુદ્ધમાં લુકઆઉટ નોટિસ જાહેર થયેલી હતી અને ગઈકાલે એ જ્યારે સુરત એરપોર્ટ ઉપર ઉતર્યો તે લુકઆઉટ નોટિસના આધારે અમે એને એરેસ્ટ કર્યો છે અને આગળની ઇન્વેસ્ટિગેશન અમારું અને પ્રાઇમરી એનું ઇન્ટ્રોગેશન અત્યારે અમારું ચાલી રહ્યું છે। સર, સમગ્ર કેસમાં હમણાં સુધી કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને જે દિવ્યેશ ચક્રાણી છે કઈ રીતે બેંક એકાઉન્ટ છે તે ચાઇનીઝ ગેંગને પ્રોવાઈડ કરતું, કેટલું કમિશન મળવાનું? ટોટલી અત્યાર સુધી જે અમારું આ 1550 કરોડનું જે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશનમાં, એમાં 29 જેટલા આરોપી અમે અરેસ્ટ કરેલા છે। આ 30મો આરોપી છે જેને અમે લુકઆઉટ નોટિસના આધારે અટક કરેલો છે। મેઇન આનું જે કામ હતું કે કરંટ બેંક એકાઉન્ટ ખોલવા માટે થઈ અને જે ખાતાધારક છે એ અને બેંકના કર્મચારી વચ્ચે ટાઈપ કરાવી અને 20-25% જેટલું જે ફ્રોડ થાય એમાં જે પર્સન્ટેજ મળે એ પોતે લેતો હતો। અત્યાર સુધીમાં એણે મોર દેન 200 ઉપરના જેટલા પણ ખાતાધારકો છે એમનો કોન્ટેક્ટ કરાવી અને આ રીતના કરંટ એકાઉન્ટ્સ ખોલાવેલા હતા।